નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને 9,000 રૂપિયા મળશે। 2,000 રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર। કેન્દ્ર કર્મચારીઓને 8મા પગાર પંચની જાહેરાત। ગુજરાત ઉપર ફરી માવઠાનું સંકટ। ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો મળશે। સાથે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો ક્યારે મળશે? ખેડૂતોને 1 લાખ રૂપિયાની સહાય મળશે। રેશન કાર્ડમાં નવી પદ્ધતિ લાગુ થઈ છે। અને મિત્રો, આગામી 15 દિવસ ભારે માવઠાની આગાહી। વિશ્વયુદ્ધના એંધાણ ભારતના નવો આદેશ। સાથે મિત્રો, ખેડૂતોની ચિંતા વધશે। ગાડી લેવા સરકાર આપશે 25,000 રૂપિયાની ભેટ। આધાર કાર્ડ, પાન કાર્ડ અને સરકારી કામો હવે ફોનમાંથી થશે। ખેડૂતોને કેસીસી લોન અંતર્ગત 5 લાખ રૂપિયાની લોન, વીઘા દીઠ 20,000 રૂપિયાની ભેટ। ધંધો કરવા માટે 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની મુદ્રા લોન યોજના। ગરીબોને મળશે 1,70,000 રૂપિયા ઘર બનાવવા માટે। ચૂંટણી કાર્ડ ધારકોને ભારે દંડ અને ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય મળશે। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશના સૌથી મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત સામે આવી છે। સરકાર હવે આપશે વગર વ્યાજે 5 લાખ રૂપિયાની લોન। અને મિત્રો, એમાં પણ તમારે છે એ કેટલા ટકા સુધીનું વ્યાજ દર છે, સાથે કેટલા વર્ષ માટે તમને આ લોન આપવામાં આવશે, એ દરેક માહિતી તમને આજે જણાવીએ તો અત્યારે જ તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ખેડૂત મિત્રો માટે હવે ખેતી, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે હવે મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન, અને એ પણ વર્ષનું 4% વ્યાજ। સરકારની નવી જાહેરાત મુજબ પીએમ કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી અંતર્ગત 2026ની આ યોજના હેઠળ ઓછું વ્યાજ દર, અને ખાસ કરીને મિત્રો 1,60,000 રૂપિયા સુધી જો તમે રકમ ઉપાડો છો તો ગીરવે વગર કાંઈ પણ મૂકવાનું નથી। તમારે એક પણ ડોક્યુમેન્ટ, દસ્તાવેજ તરીકે કે પછી જમીનની 7-8 બાર મૂકવાની નથી। એના વગર તમને લોન મળશે। કેસીસી કાર્ડ તમારી પાસે હોવું જરૂરી છે, અને પાક બાદ સરળ રીપેમેન્ટ આપવું પડશે। એટલે તમારે છે એ દર વર્ષે રીપેમેન્ટ કરો તો પણ ચાલે, અને જે રિન્યુની પ્રોસેસ આવે છે એ કરો તો પણ ચાલે। આ જે લોન તમે લ્યો છો એમાં મિત્રો અકસ્માત વીમા કવર પણ આપવામાં આવશે, અને ઓનલાઈન તમે અરજી કરો, બેંક અથવા સીએસસી સેન્ટર પર જઈને પણ અરજી કરી શકો છો, અને રજિસ્ટ્રેશન પણ કરી શકો છો। રજિસ્ટ્રેશન અત્યારે શરૂ થઈ ગયા છે, મોડું નહીં કરતા। વધુ માહિતી માટે તમે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની મુલાકાત લઈ શકો છો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તો પ્લસ રાજ્ય સરકારનો હપ્તો એમ કુલ મળી અને 9,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 6,000 રૂપિયાની સહાય આપે છે, ત્યારે રાજસ્થાનના સરકાર દ્વારા વધારાના 3,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। આમ ખેડૂતોને કુલ મળી અને 9,000 રૂપિયા છે એ વાર્ષિક મળી રહેશે। સાથે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પણ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 72 લાખ ખેડૂતોને 4 હપ્તા છે આપી દેવામાં આવ્યા છે, અને 2,073 કરોડ રૂપિયાથી પણ વધારાની રકમની ફાળવણી કરી દેવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રની સરકાર એટલે કે પીએમ મોદી સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા સ્વરૂપે દેખાડવામાં આવી રહ્યો છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા અને સહાય તરીકે 2,000 રૂપિયા જે દર 4 મહિને 3 હપ્તાના હપ્તામાં આપવામાં આવે છે। તો એમાં મિત્રો નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે, તેથી પતિ અને પત્ની બંને અલગ અલગ રહેતા હોય લાભ મેળવી શકતા નથી। હા મિત્રો, જો બંને લાભ લે છે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે, અથવા હપ્તો મેળવવા માટે કેવાયસી કરાવવી પણ ફરજિયાત છે। એટલે આવા દરેક અપડેટ છે એ તમારે ધ્યાન રાખવા પડશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે। સરકારે ઓપન કરાવ્યું છે નવું બેંક એકાઉન્ટ, એટલે કે દરેક સરકારી કર્મચારીઓને નવું ખાતું ખોલી આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકારે 8મા પગાર પંચના અમલ પહેલાં જ તેના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સારા સમાચાર આપ્યા હતા। સરકારે પણ એક એવું નવું સંયુક્ત પગાર ખાતું પેકેજ શરૂ કર્યું છે, જે અંતર્ગત હવે એવું બેંક ખાતું ખુલશે કે જેમાં કર્મચારીઓને એક જ પગાર ખાતામાં વીમા, લોન અને બેન્કિંગ સેવાઓનો ઉપયોગ થશે। તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને
જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યની અંદર ફરી વખત માવઠું પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરીને મિત્રો જાન્યુઆરી મહિનાનો અડધો મહિનો વીતી ગયો છે, એટલે કે 15 દિવસ વયા ગયા છે। તેમ છતાં ગુજરાત રાજ્યની અંદર ઠંડીના સૌથી મોટા સમાચાર એવા મળી રહ્યા છે કે હાલ રાજ્યમાં ઠંડીની જે આગાહી છે એ આગાહી હવે જામી છે, ઠંડીનો માહોલ પણ જામ્યો છે। હવે ગુજરાતના ખેડૂતો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। જે પ્રમાણે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે હવે જે છે એ આવતા અઠવાડિયા સુધીમાં અથવા તો જાન્યુઆરી મહિનાના અંતિમ અઠવાડિયાની અંદર માવઠું થવાને લઈને આગાહી છે। તેમના જણાવ્યા પ્રમાણે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। 21 તારીખથી લઈને 25 જાન્યુઆરી વચ્ચે માવઠાને લઈને શક્યતાઓ હવામાન વિભાગની સ્થિતિ સ્પષ્ટ છે કે ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વરસાદની પણ સ્થિતિ હોય અને વાતાવરણ પણ જે છે એ ગમગીન હોય। તો અત્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે તેમના જણાવ્યા અનુસાર, એટલે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ગુજરાત તરફ આગળ આવતું જોવા મળી રહ્યું છે અને એમાં પણ ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતાને છે મિત્રો માવઠું કહેવામાં આવશે। કારણ કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું પ્રમાણ છે ખૂબ વધી રહ્યું છે। વહેલી સવાર અને સાંજનું વાતાવરણ જોઈએ તો ગુજરાત રાજ્યનું વાતાવરણ વધારે પડતું ઠંડુ છે, જેમાં 21થી લઈને 25 જાન્યુઆરી વચ્ચે માવઠા પડવાની શક્યતા રહેલી છે। અને આ સાથે મિત્રો આગળ જોઈએ તો ગુજરાતનું હવામાન હજી પણ 2 થી 3 દિવસ પછી બદલાતું જોવા મળશે, એટલે વાતાવરણની અંદર સંપૂર્ણ પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। જેના ભાગરૂપે હવે માવઠાની શક્યતાને વચ્ચે ગુજરાતનું પણ હવામાન છે બદલાતું જોવા મળશે અને એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત તરફ આગળ વધતી સિસ્ટમો છે એ અરબ સાગરની અંદર છે એ ફટવાઈ જતી હોય છે, જેના કારણે વાતાવરણની અંદર ખાસ કરીને 21 જાન્યુઆરીથી લઈ 25 જાન્યુઆરી વચ્ચે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળવાનું છે। ને એમાં પણ મિત્રો અત્યારે 21 તારીખથી લઈને 25 તારીખ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એની અંદર ઠંડા પવનો છે એ વહેવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે અને તેના જ કારણે હવામાનની અંદર મોટો પલટો આવવાની પણ અપડેટ છે સામે આવી ગઈ છે। એટલે ગુજરાત રાજ્યની અંદર ભારે પવન સાથે વાતાવરણ છે ઠંડી તરફ આગળ વધશે અને જાન્યુઆરી મહિનો પૂર્ણ થતાની સાથે ગુજરાત રાજ્યની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર છે વધારે પડતી ઠંડી છે જોવા મળવાની છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં સીધો જ આપવામાં આવશે। જો મિત્રો તમે પીએમ માનધન યોજનાનું નામ સાંભળ્યું છે એ પહેલાં તમને જણાવી દઈએ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તમે લાભાર્થી છો તો તમને આ યોજનાના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જણાવવાના છે। કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ માત્ર વાર્ષિક 6000 રૂપિયા આપવાની યોજના નથી, તેના બદલે યોજના સાથે જોડાયેલા દરેક ખેડૂત મિત્રોને દર મહિને 3000 રૂપિયા આપવાની પણ જોગવાઈ છે। પરંતુ તેનો લાભ લેવા માટે તમારે પાત્રતા ધરાવવી પડશે, ખેડૂતોને માનધન યોજના હેઠળ છે જોડાવવું પડશે અને અરજી કરવાની રહેશે। જીવનના મહત્ત્વના તબક્કા ખેડૂતોએ દર મહિને 3000 રૂપિયા મળવાનું શરૂ થઈ જાય એ માટે તમારે માનધન યોજનાનું રજિસ્ટ્રેશન કરી ફોર્મ ભરવું પડશે અને એમાં પણ ફોર્મ ભરતી વખતે તમારું માનધન યોજનાનું કાર્ડ છે એ બ્લોક ન થઈ જાય એ બાબતે પણ ખાસ કરીને ધ્યાન રાખવું પડશે। જો ખેડૂત મિત્રો પહેલેથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભ લઈ રહ્યા છે, 18 થી લઈને 40 વર્ષની વય વચ્ચેના ખેડૂતોને પણ માનધન યોજના હેઠળ અરજી આપવામાં આવશે। દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે। આ સંબંધિત ખેડૂતોને પણ ખાસ કરીને દરેક યોજનાનો લાભ છે આપવામાં આવે એ હેતુથી સરકાર દ્વારા પીએમ માનધન યોજનાનું રજિસ્ટ્રેશન છે વહેલી તકે કરાવી આપેલું છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આપણે વિડીયો શરૂથી કર્યો ત્યારથી સમાચાર મેળવીએ, પરંતુ હજુ સુધી એના સમાચાર નથી મેળવ્યા તો તમને જણાવી દઈએ કે બજેટ 2026નું રજૂ થવાનું છે 30 જાન્યુઆરી 2026ના રોજ। મિત્રો દર વર્ષે ખેડૂતોને, ગરીબ પરિવારોને અને મધ્યમ વર્ગના લોકોને બજેટની અંદર છે એ મોટો ભેટ આપવામાં આવતી હોય, મોટી ભેટના સ્વરૂપે રાહત આપવામાં આવતી હોય, પરંતુ હજુ સુધી એવું નથી બન્યું કે ગુજરાત રાજ્યના ખેડૂતોને ભાર મુક્ત થયા અથવા લેણા મુક્ત થયા। બીજા અન્ય રાજ્યના ખેડૂતોની આપણે આવક જોઈએ તો ગુજરાતના રાજ્યના ખેડૂતોની આવક કાંઈ ગણાતી નથી। અત્યારે ગુજરાત રાજ્યના
પ્રમુખ હોય કે પછી કોઈ પણ પ્રકારના માનવી હોય તેમની સાથે અલગ અલગ વ્યવહાર કરવામાં આવતો હોય છે સરકારશ્રીઓ દ્વારા પણ. ખાસ કરીને અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે અંતર્ગત 8,000થી પણ વધુની રકમ કરવા અંગેની માંગણી કરવામાં આવી છે. પીએમ કિસાન યોજના અંતર્ગત આવા દરેક સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમને જણાવી દઈએ તો ખેડૂતોને આર્થિક રીતે અને પૈસાથી જે મહત્વપૂર્ણ બાબત છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો હોવા જોઈએ. વાતાવરણ પણ ચોખ્ખું હોય છે, પરંતુ નિષ્ણાતો એવું ગણી રહ્યા છે કે ગુજરાત નજીકના જે વિસ્તારો છે, સૌરાષ્ટ્ર નજીકના અરબ સાગર, બંગાળની ખાડી અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર ભારે પવનો સાથે ઠંડા પવનોની શક્યતા રહેલી છે. તેના કારણે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ મોડો પણ જમા થઈ શકે છે. ખેડૂતોના ખાતામાં હપ્તો તો જમા થશે, પરંતુ મોડું થઈ જશે. ફેબ્રુઆરી મહિનો અથવા તો જાન્યુઆરી મહિનામાં ખેડૂતોના બેંક ખાતાની અંદર હપ્તો છે જમા થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2026ની અંદર સામાન્ય કરતાં વધારે છે એ પેટ્રોલ ડીઝલના ભાવ હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવની અંદર કિંમતમાં વધારો થતો છે એ જોવા મળવાનો છે, કારણ કે અત્યારે જે પેટ્રોલ ડીઝલની કિંમતની અંદર ઘટાડો થવાની પણ શક્યતા છે અને વધારો પણ થઈ શકે છે. શા કારણે મિત્રો પેટ્રોલ ડીઝલના કિંમતની અંદર વધઘટ થતી જોવા મળશે તેના વિશેની તમને માહિતી જણાવીએ તો સામાન્ય રીતે છે એ મોંઘવારી મોરચે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં SBI રિસર્ચ મુજબ જૂન 2026ની અંદર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ છે એની માંગ ઘટવાને જે છે એ સમાચાર સામે આવી રહ્યા છે. જે આંતરરાષ્ટ્રીય ક્રૂડની ઓઇલની કિંમત છે એ પ્રતિ બેરલે $61.76 છે થવાની સંભાવના છે. જો આ ડોલર ઘટશે અથવા આ રકમની અંદર ઘટાડો થશે તો પેટ્રોલ ડીઝલના કિંમતની અંદર વધઘટ થતી જોવા મળવાની છે. ખાસ કરીને એવા ભારત દેશની અંદર આ વધઘટની જે અસર છે એ સીધી જ દરેક લોકોના જીવનજરૂરી અસર ઉપર થશે. તો એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે, જેમાં અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતા વધારે પડતી દર્શાવવામાં આવી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મિત્રો 1 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે. જે સહાય છે તમને કઈ વિસ્તારની અંદર કયા રીતે મળવાની છે તો ખેડૂતોને ખેતરની અંદર પોતાના ખેતરની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે 1 લાખ રૂપિયાની ભેટ મળવા પાત્ર રહેશે. હવે આ 1 લાખ રૂપિયા સુધીની સહાય તમે મેળવો છો તો એમાં પાક નુકસાન સર્વે અંતર્ગત પહેલાં મિત્રો 50,000 રૂપિયાનો સ્ટ્રક્ચર બનાવવા માટે છે એ જાહેરાત હતી, પરંતુ તેની અંદર 25,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. ત્યાર પછી હવે 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. એટલે તમે પણ ખેતરની અંદર પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવો છો તો સરકાર તરફથી તમને 1 લાખ રૂપિયા સુધીની સબસિડીવાળી ભેટ આપવામાં આવશે અને એ તમે ભરપાઈ કરી અને દરેક લિમિટ છે ક્રોસ કરાવી શકો, એટલે ભરપૂર કરાવી શકો છો. તો આ બાબતે સરકારે પહેલાં પણ અગાઉ કહ્યું હતું કે PM આવાસ યોજના અંતર્ગત જો તમે રજિસ્ટ્રેશન કરાવી અને લાભ લઈ રહ્યા છો તો તમને પાક સંગ્રહ સ્ટ્રક્ચર અંતર્ગત લાભ નહીં મળે. ઘણા બધા લોકો છે PM કિસાન સન્માન નિધિ યોજના, PM આવાસ યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, આવી ઘણી બધી સરકારી યોજનાઓ અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને લાભ લેવા માંગે છે, પરંતુ જ્યારે દરેક રજિસ્ટ્રેશન કરાવ્યા તેમ છતાં પણ એક પણ જે સરકારી યોજના છે એ પાસ ન થઈ હોય ત્યારે દરેક લોકો છે એ સરકારને દોષી માનતા હોય છે કે જેમના દ્વારા છે એ ખેડૂતોને પણ લાભ ન મળે અને બીજા અન્ય લોકોને પણ લાભ નથી મળતો. તો આવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ, રેશન કાર્ડની અંદર હવે નવી પદ્ધતિ છે સામેલ થઈ છે. જો તમારી પાસે રેશન કાર્ડ છે તો મિત્રો એમાં તમે અપડેટ જાણી લેજો, કારણ કે રેશન કાર્ડ અંતર્ગતની જે નવી અપડેટ માહિતી છે કે ગુજરાત રાજ્ય હોય કે ભારત દેશના કોઈ પણ લોકો હોય એમને હવે અનાજ લેવા માટે રેશનિંગની દુકાને, સસ્તા અનાજની દુકાને ધક્કા ખાવાની જરૂર નથી, કારણ કે હવે રેશનિંગની દુકાનમાં મળતું જે અનાજ છે એના માટે તમારે KYC કરાવવું પડે, તેમજ KYC કરાવીને તમારે ફોન નંબર લિંક કરાવવો પડે. ફોન નંબર લિંક કરાવીને પણ તમારે છે એ ત્યાં પ્રોસેસ ચેક કરાવવી પડે છે, પરંતુ તમારી પ્રોસેસ ચેક થતી નથી. હવે મિત્રો અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે તમે જો રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો રેશન કાર્ડમાં હવે તમને છે એ
KYC કરાવ્યા વગર પણ અનાજ મળશે નહીં. એટલે રેશન કાર્ડમાં સૌપ્રથમ તમે KYC કરાવી લેજો. ત્યાર પછી રેશન કાર્ડમાં તમે સસ્તા અનાજની દુકાનેથી જ્યારે અનાજ લેવા જાઓ છો ત્યારે લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું હોય છે. સર્વર ઘણી વખત ડાઉન હોય છે, એના કારણે તમારે ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ હવે તમને આ સમસ્યામાંથી અંત આવી જશે. રાજ્ય સરકાર દ્વારા અનાજની વિતરણની વ્યવસ્થા છે એને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ને એક નવી પહેલ સાથે શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને જ પોતાનું અનાજ છે મેળવી શકશે. તે અમદાવાદ ખાતે તો જે પ્રોજેક્ટ છે, પાયલોટ પ્રોજેક્ટ, એની શરૂઆત કરી દેવામાં આવી છે. પરંતુ બીજા અન્ય શહેરોમાં પણ તે અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે. ઘણા બધા લોકોને છે એ આ યોજના અંતર્ગત એટલે કે રેશન કાર્ડ અંતર્ગત જે ફેરફાર કરી દેવામાં આવ્યો છે, રેશન કાર્ડમાં જે નવા નિયમો સુધારા કરવામાં આવ્યા છે એના વિશેની સમાચાર કે માહિતી નહીં હોય, પરંતુ તમે આજનો આ વિડીયો છે એ દરેક વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુકની અંદર શેર કરી દેજો, જેથી કરી દરેક લોકો સુધી માહિતી અને સમાચાર પહોંચી જાય. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, આગામી 15 દિવસ ગુજરાત રાજ્યની અંદર કેવા રહેશે, વાતાવરણ કેવું રહેશે, એના વિશેના તમને સમાચાર જણાવીએ. તો સૌથી ચિંતાજનક આગાહી કરવામાં આવી છે આગામી 15 દિવસને લઈને, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત માવઠું પડવાને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને સૌથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય થઈ રહ્યું છે અને જેના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળવાનું છે. 1-2 દિવસની અંદર એટલે કે 16 થી 17 જાન્યુઆરી વચ્ચે ગુજરાતના હવામાનની અંદર મોટો પલટો આવશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર છે, કચ્છ છે અને આ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ દરેક વિસ્તારોની અંદર વાતાવરણ બદલાતું જોવા મળવાનું છે. 2 થી 3 દિવસની અંદર હવામાનની અંદર સંપૂર્ણપણે છે એ ફેરફાર થતો જોવા મળશે, જેમાં મિત્રો પાક નુકસાન સહાયની જે પણ જાહેરાત કરવામાં આવી છે એમાં ખેડૂતોને 90% સુધીના નુકસાનીનું વળતર મળી ચૂક્યું છે. હજી 10% ખેડૂતોને જે નુકસાનીનું વળતર બાકી છે એ ખેડૂતોને વહેલી તકે સરકાર દ્વારા નુકસાનીનું વળતર છે આપી દેવામાં આવશે. પરંતુ ત્યારે તમને જણાવી દઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા દરેક ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવે છે. તેમાં પણ તમારે છે ફાર્મર ID એટલે કે ખેડૂત રજીસ્ટ્રેશન છે કરાવવું ફરજિયાત બની ગયું છે. જો તમે ફાર્મર રજીસ્ટ્રેશન નથી કરાવતા અને સરકારી યોજનાના લાભ મેળવવા માંગો છો તો તમને લાભ નહીં મળે. સૌપ્રથમ તમને જણાવી દઈએ તો આ માટે તમારે છે એ દરેક સરકારી યોજના અંતર્ગતના જે ફેરફારો કે નિયમો હોય તેની અંદર જે સુધારા વધારા કરવામાં આવ્યા હોય એના વિશેના સમાચાર છે એ મેળવી લેવા પડશે. ત્યાર પછી તમે છે એ સરકારી યોજનાના લાભ લઈ શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વિશ્વયુદ્ધના એંધાણ વચ્ચે ભારતનો આદેશ શું છે? કારણ કે મિત્રો અત્યારે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ, રશિયાના જે યુદ્ધ છે ચાલી રહ્યા છે. હવે આ યુદ્ધો ચાલે તો તેની અંદર વૈશ્વિક મંદી આવવાના સંકેતો વધારે હોય છે. ગુજરાત રાજ્યની અંદર, ભારત દેશની અંદર પણ ઘણા બધા રત્ન કલાકારો છે કે જે પોતાના વ્યવસાય છે એ હીરા કસૂ તરીકે એટલે કે રત્ન કલાકારો તરીકે છે વ્યવસાય ગુજારી રહ્યા છે. પરંતુ એના વિશેની તમને માહિતી જણાવીએ એ પહેલાં તમને કહીએ કે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જે ગરીબ પરિવાર છે. કારણ કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા જે ગરીબ પરિવારો, મધ્યમ વર્ગના લોકો અને ખાસ કરીને એવા લોકો છે કે જેમની પાસે પોતાનું ઘર પણ નથી. પરંતુ જો વિશ્વયુદ્ધ થશે તો મોંઘવારી વધશે, મહામારી વધશે અને જેના કારણે જે મોંઘવારી વધવાના કારણે ગરીબ પરિવાર ગરીબ રહેશે અને મધ્યમ વર્ગના લોકો મધ્યમ વર્ગમાં. તો એવામાં વિશ્વયુદ્ધના સંકેતો મળી રહ્યા છે. ભારતનો શું આદેશ છે તમને જણાવી દઈએ તો ઈરાનમાં ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટું સંકેત, કારણ કે ભારતીય નાગરિકોને વહેલી તકે ઈરાન છોડવા ભારત સરકારનો આદેશ સામે આવ્યો છે અને એમાં પણ ખાસ કરીને ઈરાનમાં ઘેરાતું સંકટ જે ભારત ઇમિડિયેટ એક્ઝિટ એડવાઇઝરી છે એ જાહેર કરી છે. આ જે જાહેરાત કરવામાં આવી ત્યાર પછી અત્યારે ખાસ કરીને 12,000થી પણ વધુ લોકો છે એના મોતની આશંકા દર્શાવવામાં આવી રહી છે. પરંતુ શું સત્ય છે અને શું ખોટું એ મિત્રો આવનારા દિવસોની અંદર ખાસ સામેલ પડી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોની ચિંતાની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. અત્યારે મિત્રો ખેડૂતોની જે ચિંતા છે એની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ વખતે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નવા નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે. ઘણા બધા લોકોએ રજીસ્ટ્રેશન ફાર્મર ID કાર્ડનું નથી કરાવ્યું, તો જે ખેડૂતોએ
ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એમને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે, કારણ કે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમને PM કિસાન યોજના અંતર્ગતનો આગામી જે 2000 રૂપિયાનો 22મો હપ્તો છે એ મળશે નહીં. તો વહેલી તકે તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેજો. ઘણા બધા ખેડૂત મિત્રોનું કમેન્ટ આવી રહી છે કે ફાર્મર રજિસ્ટ્રેશન કઈ જગ્યાએ કરાવો. તો તમારા નજીકના CSC સેન્ટર ખાતે જઈને તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે મિત્રો તમારે 1 પણ રૂપિયાનો ખર્ચ છે એ ભોગવવાનો નથી. સાવ ફ્રી મફતમાં તમે ફાર્મર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે કરાવી શકો છો. તો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી અને તમે પણ ખેડૂતો હોવાનું PM કિસાન યોજના અંતર્ગતનું રજિસ્ટ્રેશન છે એ કરાવી શકશો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના તાજા સોના ચાંદીના ભાવની કિંમતની અંદર વધઘટ થતી જોવા મળી રહી છે. તાજા સોના ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીમાં વનથંભી તેજીના ચાલ છે જોવા મળી રહી છે. કેલેન્ડર વર્ષના પ્રથમ 2 અઠવાડિયામાં જ ચાંદી 30,000 રૂપિયાના ઉછાળાએ આવ્યું. સ્થાનિક ભાવમાં રેકોર્ડ છે એ ₹2,62,000ના સ્તરે પહોંચ્યું, જે આગલા દિવસ સામે વધુ ₹7,000 ઉછળ્યું હતું, એટલે કે મોંઘું થયું હતું. આ સાથે જે ચાંદીના ભાવ 2026માં જોવા મળી રહ્યા છે 7,000 રૂપિયાના સમક્ષ વધારે, તો ચાંદીના વર્ષના પ્રથમ 2,32,000 રૂપિયાના સ્તરે પહોંચી હતી. માત્ર ચાંદી જ નહીં પરંતુ મિત્રો સોનાની આવકના પણ અટકાવવાના કોઈ સંકેત દેખાતા નથી, કારણ કે સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં છેલ્લા 10 દિવસમાં તેના વાયદાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 7,369 રૂપિયાનો વધારો થયો છે. 1 જાન્યુઆરી 2026ના રોજ 24 કેરેટ સોનાના ભાવ છે એ અત્યારે 10 ગ્રામના 1,35,000 છે. તે બુધવારે લગભગ 832 રૂપિયા વધી અને 1,43,000 રૂપિયા સુધી પહોંચી ગયા. તો આમ સોના ચાંદીના ભાવની અંદર કિંમતો વધઘટ થતી જોવા મળી રહી.